સૌપ્રથમ બિરાજમાન ઉસળિયા હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. યજ્ઞ ભગવાનમાં પધારેલા તમામ સ્વરૂપોને વંદન. ઉસળિયા મહાદેવને વંદન. અમારા ઈષ્ટ ગોપનાથ મહાદેવને વંદન. ઉસળી ગામ આજે ધનભાગી બન્યું છે. ખરક ભાઈઓના કુળદેવ બનેલા એવા હનુમાનજી મહારાજ અહીં મેં અગાઉ આવું ત્યારે પણ કહ્યું હતું 1979માં આ વિસ્તારમાં હું શિક્ષક તરીકે હતો ત્યારે હનુમાન દાદાની માત્ર દેરી જ હતી. અહીં તો જળ હતું. 1979નો વરસાદ મોરબી રેલી એસલીએ દાદા ચેતન દાદા હવે જળ હતું. આલોજીભાઈ જેવા યુવાનો અત્યારે અમારે જે ભરતભાઈની કામ કર્યા છે એવા યુવાનો, અર્જુનભાઈના બાપુજી, ભૂસાભાઈ અણગણ, એ કેશવભાઈ બધા અમે પ્રભાત ફરી કાઢતા અને હનુમાનજીએ દર્શન કરીને આગળ વધીએ. હનુમાનજી દાદા એનું ચૈતન્ય તમે જાણો છો. મારે એ કહેવું નથી બહુ કે હું પૂતળીના હનુમાન એવા અટક. મેં હમણાં જ વર્ણન કર્યું એક સભામાં કે સૌરાષ્ટ્રના ચેતન હનુમાનની જગ્યાઓમાંની એક આ જગ્યા છે મૂતળીના હનુમાન. સૌ પ્રથમ 250 વર્ષ પહેલા સાળંગપુર, જે અત્યારે વિશ્વમાં પ્રસિદ્ધ છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા, એ સાળંગપુર હનુમાન. એનાથી આગળ 450 વર્ષ પહેલા લાઠી પાસે ભૂરખિયા હનુમાન પૃથ્વીના રક્ષણ માટે એક દામોદરદાસ નામના મહાન ત્યાગીના અને તપને એમને સ્વપ્ન આવ્યું અને પ્રગટ થયા ભૂરખિયા હનુમાન. ત્યાર પછી ભાવનગર પાસે કનાડ ગામેથી એક બ્રાહ્મણ તપસ્વી એમને કીધું કે દાદા મારે હવે આ ગામ છોડીને બીજે જવું છે તો હું તારી પાછળ આવું, પણ જો મારો ઝાંઝરનો અવાજ બંધ થઈ જાય તો ઉભો રહેજે. અને એ ઝાંઝર પહેરીને ત્યાં આવે ઝાંઝરી હનુમાન ભાવનગર પાસે. અને હમણાં દીપ જ્યોત લાવીને અમે ભૂરખિયા હનુમાન આશ્રમ પર પધરાવ્યા છે. તો એવા ચૈતન્ય હનુમાનના જે સ્થાનો છે એમાંનું ઉંચડીના હનુમાનજી આ સૌરાષ્ટ્રમાં કહેવત છે. આ તો ઉંચડીના હનુમાન જેવો અટક છે, આનો બતાવાય એવું પ્રસિદ્ધ સ્થાન આજે જાગૃત થયું છે. એનો મને ખૂબ આનંદ છે. કારણ આજે તમે જે ફૂલો વેરાની મને દાદાએ પાછા આપ્યા એમ તો જ્ઞાન એટલા માટે કે મંગેળા શિક્ષક હતો ત્યારે હું ને ભીખાભાઈ નાકરાણી અમે રવાયડા વીણીને માળા કરીએ. સાંજે વનાભાઈ દર્દીથી સવારે માળા ચડાવું અને પછી પ્રભાત ફેરી કાઢીએ. એટલે ઉંચડી ગામ લોકો કે મોહનભાઈ બધા આ કોણ છે તો મંગેળાનો માસ્તર. એ કે મંગેળા જેવો જોઈએ ને એમાં હું કાંઈ વાંધો નહીં. એટલે હનુમાન સિવાય શ્વાસ લઈ શકાય નહીં. આજે પણ ચારો યુગ પ્રતાપ તમારા સતયુગમાં એ રુદ્ર છે, 11માં રુદ્રમાંનો એક. ત્રેતાયુગમાં ભગવાન રામની સેવા માટે કરવા શ્રી રામના કામ હનુમાન ઉડ્યા આકાશમાં. રામજીના કામ કરવા માટે એને વરદાન આપ્યું છે જન્મ સમયે દેવતા હોય. કારણ કે આ જડવું છે ને જે એને સંસ્કૃતમાં હનુ કહે છે, પણ માણસના માટે હનુમાનજી કે એની તો લીલાવ કહેવાય ભાઈ. એનું જડવું કદી તૂટે નહીં. પણ આપણા મનમાં રહેલા અહંકારનું જડવું તૂટે ને તો હનુમાન મળે. કલિયુગમાં જ્યાં જ્યાં રામ ગુણ ગવાય ને આજે હનુમાનજી અહીં હાજર છે. આપણે લાયકાત નથી ન દેખાય પણ હનુમાન સાક્ષાત હાજર છે. અને હાજર છે એનો બનાવ આપણને કહું આટલો જન સમુદાય આમ આપણે સીધાથી આવી જઈએ. આ હનુમાનના પ્રતાપે અહીં આવવાનો તમને ભાવ જાગે છે. એવો ને એવો ભાવ ઉંચડી ગામનો અને ખરક ભાઈઓ જેના જેના કુળદેવ છે હનુમાનજી એની શ્રદ્ધા રહે અને પૂજારી પરિવાર દ્વારા સાચા અર્થમાં દાદાની પૂજા થતી રહે. ગોપનાથ જેવું ધામ આ ઉંચડી અત્યારે બની રહ્યું છે એવું ધામ. જ્યારે લખાય કે ગોપનાથ જવું છે તો વચ્ચે ઉંચડી હનુમાનના દર્શન કરીએ એવો ભાવ લોકોને જાગે. એવી મારી હનુમાનજી મહારાજને પ્રાર્થના છે કે અહીંયા અને તમે એનો વિકાસ એટલે જ થયો. મને હમણાં ભરતભાઈ કીધું બાપુ પૂજન કરો. અન્નપૂર્ણા માતાનું પૂજન કર્યું તો અન્નપૂર્ણા માતા ટુકડો ત્યાં હરી ઢુકડો. એટલે એક દિવસ અહીંયા એ જ રીતે જેમ બગદાણા અને ભગુડાને એવું ધામ છે ને એવું ધામ બની અને ઉંચડી ગામ ઉજ્જવળ બને. હનુમાનજીની કૃપાથી
એવી પ્રાર્થના સાથે વધુ સમય નથી, કારણ કે હું પણ ત્યાં કાર્યક્રમ લઈને બેઠો છું હનુમાનજી મહારાજના ચરણોમાં. એટલે આપ સૌને આ શુભકામનાઓ શુભાશીષ પાઠવી હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન કરી, ભૂદેવોને વંદન કરી અને વિરમું છું. જય સિયારામ. સીતારામ બાપુએ આપણને સૌને ધન્ય કર્યા છે. બાપુની લાગણી છે ગામ પ્રત્યે. ઘણા વર્ષો પહેલાના સ્મરણો આપણને યાદ કર્યા. દાદાનું મહત્વ શું છે વાત કરી. ત્યાં અધેવાડા પાસે બાપુનો જે આશ્રમ છે ત્યાં પણ આ હનુમાન જયંતિનો ખૂબ મોટો ઉત્સવ હોય છે. ત્યાં પણ યજ્ઞ શરૂ છે, એટલે બાપુને ત્યાં જવું પડે પૂર્ણ આવતી સમયે. પણ એનો કિંમતી સમય લઈને આપણા ગામમાં આવ્યા. એકવાર જોરદાર જય બોલાવો. બોલે હનુમાનજી મહારાજ કી જય. જય હો. વળિયા લક્ષ્મણભાઈ મોવાથી આવ્યા છે. આપણા સમાજના બેસાડેલા છે એટલે મને વધારે આનંદ થયો છે.